Good morning. Today we are going to start our Sem 2 in English. English में આપણે Sem 2 નું સ્ટાર્ટ કરીશું. આ છે આપણી English Sem 2 ની ટેક્સ્ટ બુક. English Sem 2 Standard 7. અહીંયા આપણે જોઈશું Unit 1 Am I Lost? Am I lost? હવે આપણે ટેક્સ્ટ બુક ને ઓપન કરીશું. So let's open your textbook. Go to page number 1. Unit 1. Am I lost? શું હું ખોવાઈ ગયો છું? Lost એટલે ખોવાઈ જવું. એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 એ અત્યાર માટે બહુ જ ઉપયોગી એક્ટિવિટી છે. એટલે કે અત્યારે કોરોના ચાલે છે ને, તો તમારા લંગ્સ એટલે કે ફેફસાને સક્રિય રાખવા માટે મોસ્ટ ઓફલી બધા આ એક્ટિવિટી કરતા હોય છે. તો એ જ એક્ટિવિટી આપણા યુનિટમાં દર્શાવેલી છે. યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન, ફોલો ધેમ. તમારા ટીચર તમને ઇન્સ્ટ્રક્શન આપશે, તેને અનુસરો. નંબર 1. પહેલાં તો તમારે પલટી વાળીને બેસવાનું છે. જેમ તમે યોગ કરતા હો ને કેવી પલટી વાળો છો એ રીતે. નંબર 1. ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રીલ વિથ યોર રાઇટ થમ્બ. નોસ્ટ્રીલ એટલે એક બાજુ તમારું જે નાક છે એને એક આને નોસ્ટ્રીલ કહેવાય. તો ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રીલ એટલે જમણી બાજુનું નાક રાઇટ થમ્બ વડે જમણા હાથના અંગૂઠા વડે દબાવો. નંબર 2. Breathe in slowly through your left nostril till your lungs are full. અને breathe એટલે શ્વાસ લો એકદમ ધીમેથી. કઈ બાજુથી? જમણી બાજુનું દબાયેલું હોય તો ડાબી બાજુથી જોરથી નહીં પણ એકદમ ધીમે ધીમે શ્વાસ લો જ્યાં સુધી તમારા લંગ્સ એટલે કે ફેફસા એ ભરાય નહીં ત્યાં સુધી તમે શ્વાસ લો. નંબર 3. Now close your લેફ્ટ નોસ્ટ્રીલ. હવે તમારું લેફ્ટ નોસ્ટ્રીલ છે એ સેકન્ડ અને થર્ડ આમ દબાયેલું હોય તો સેકન્ડ અને થર્ડ વડે દબાવો. નંબર 4. રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. અને આ અહીંયાથી દબાયા પછી તમારો જે થમ્બ છે એ રિમૂવ કરો, લઈ જાઓ અને પછી તમે જે શ્વાસમાં હવા લીધી છે એને રિમૂવ કરો એટલે કે બ્રીથ આઉટ કરો, શ્વાસ છોડો. નંબર 5. બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રીલ, રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. અને આ જ વસ્તુ ફરી તમે લેફ્ટ બાજુથી કરો. તો આ આપણે એક યોગ કર્યો કહેવાય. એટલે એક બાજુથી એક નાકથી શ્વાસ લેવો અને બીજા નાકથી છોડવો. એની એ વસ્તુ બીજા નાકથી શ્વાસ લેવો અને એના બાજુવાળા નાકથી છોડવો. હવે જોઈશું એક્ટિવિટી 2. એ પણ એક પ્રકારની ગેમ છે. પ્લે ધ ગેમ. યોર ટીચર વિલ હેલ્પ યુ. ગેમ રમો, તમારા ટીચર તમને મદદ કરશે. તમને કોઈ વખત તમારી મમ્મી, કોઈ ટીચર કે ગમે તે તમારા કાન વગડે છે, તમે ભૂલ કરો છો ત્યારે, તો એને શું કહેવાય? ટ્વિસ્ટ. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. તમારો ડાબો કાન મરોડો. બ્લિંક યોર આઈઝ 8 ટાઈમ્સ. બ્લિંક એટલે પટપટાવો. તમારી આંખને 8 વખત પટપટાવો. પિંચ યોર ફ્રેન્ડ. પિંચ એટલે ચૂટલી ભરવી. તમારા ફ્રેન્ડને ચૂટલી ભરો. યોન 3 ટાઈમ્સ. બગાસું ખાઓ 3 વખત. નોડ યોર હેડ વન્સ. તમારું માથું નોડ. અહીંથી વાળો આમ વાળો તેને શું કહેવાય? નોડ. સ્ટેન્ડ ઓન 1 લેગ ફોર અ મિનિટ. એક પગ ઉપર ઊભા રહો 1 મિનિટ માટે. તો આ છે તમારી એક પ્રકારની ગેમ. નાઉ ગો ટુ પેજ નંબર 2. હવે પેજ નંબર 2 પર જાઓ. એક્ટિવિટી 3. કઈ એક્ટિવિટી જોઈશું?
વાંચી સાંભળી અને લખવાનું છે. તમે આપણા જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, પછી છે બસ સ્ટેશન, એરપોર્ટ, બેંક, ટેમ્પલ, સ્કૂલ એ બધા જોયા છે અને ત્યાં કેવા કેવા ઇન્સ્ટ્રક્શન હોય છે એ પણ તમને ખબર છે. તો તમારે રીડ કરવાના છે અને એ ઇન્સ્ટ્રક્શન મુજબ આ ઇન્સ્ટ્રક્શન ક્યાં વપરાય એ લખવાનું, એ પ્લેસનું નામ લખવાનું છે. નંબર 8, where do you hear the following sentences? તમે આ વાક્યો ક્યાં સાંભળ્યા છે? રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક અને તે સ્થળનું નામ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. એક્ઝામ્પલ, પેસેન્જર ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. જે પેસેન્જર છે બોમ્બે સેન્ટ્રલના એને એવું કહેવામાં આવે છે કે પ્લેટફોર્મ 2 ઉપર પહોંચો. તો આવું પ્લેટફોર્મ ક્યાં હોય? રેલવે સ્ટેશનમાં. એટલે બાજુમાં લખ્યું છે રેલવે સ્ટેશન. નંબર 1, ડિપોઝિટ યોર કેશ હિયર. ડિપોઝિટ યોર કેશ હિયર આવું ક્યાં લખેલું હોય કે પૈસા અહીંયા જમા કરાવો બેંકમાં. તો પહેલા નંબરમાં શું આવશે? bank. Number 2, the visitor are requested not to touch the statue. A statue એક પ્રકારના આ બધા ક્યાં હોય? સ્ટેચ્યુ મ્યુઝિયમમાં. તમે ઘણા મ્યુઝિયમમાં જશો તો જાત જાતના હાડપિંજર હોય છે, પછી ડાયનોસોરના હાડપિંજર, એક્સ, આવું બધું ત્યાં તમને જોવા મળે છે. તો એને કહેવાય મ્યુઝિયમ. Number 3, take the injured man to the X-ray room. ઘાયલ થયેલા માણસને એક્સરે રૂમમાં લઈ જાઓ. તો આવું ક્યાં હોય છે? હોસ્પિટલ. Number 4, Dr. Solanki, please reach the emergency ward. આવું ડોક્ટરને ક્યારે કહેવામાં આવે છે? કે કહેવામાં આવે છે એ પણ હોસ્પિટલ. Number 5, now we invite Mr. Bansal Jha to come to the stage. હવે મિસ્ટર ઝાને ઇન્વાઇટ કરવામાં, આમંત્રણ આપવામાં આવે છે કે તે સ્ટેજ ઉપર આવે. તો આવું કઈ જગ્યાએ થાય છે? કોઈ હોલમાં, કોઈ ફંક્શન હોય ત્યારે. અધરવાઇઝ થિયેટરમાં. તો શું લખીશું આપણે અહીંયા? હોલ. નંબર 6, Mr. Patel please reach the ticket window immediately. કે મિસ્ટર પટેલ મહેરબાની કરીને ટિકિટ વિન્ડો જોડે આવો. આવો ક્યાં કહે છે? રેલવે સ્ટેશન. Number 7, viewers are requested to switch off their cell phone. જે બધા દેખાવાળા છે પ્રદર્શકો, એમને રિક્વેસ્ટ, વિનંતી કરવામાં આવે છે કે તે તેમના ફોન સ્વિચ ઓફ કરી દે, બંધ કરી દે. આવું ક્યાં થાય છે? સિનેમા હોલ, કોઈ મીટિંગ હોલ હોય ત્યાં. આપણે લખીશું સિનેમા હોલ. Number 8, your attention please. બધા અહીંયા ધ્યાન આપો. તો આવું ક્યાં કહેવામાં આવે છે? કોઈ મીટિંગ હોય, કોઈ સભા ચાલતી હોય, સભા ક્યાં ચાલે? હોલમાં. નંબર 9, સ્કૂલમાં પણ તમને, સ્કૂલ એસેમ્બલીમાં પણ તમને એવું કહેવામાં આવે છે the Howrah Express will arrive on time. હાવડા એક્સપ્રેસ છે એ ટ્રેનનું નામ છે. તો એ તેના ટાઈમસર પહોંચી છે. તો આવું ક્યાં બોલાશે? ટ્રેન છે એટલે રેલવે સ્ટેશન. Number 10, passengers are requested to go to platform number 7 for Dakar Mela special buses. હવે બસી સાઈડ તો કયું સ્ટેશન હશે? બસ સ્ટેશન. Number 11, now
of standard 7 will perform an English play. તો આવું ક્યાં હશે? એ પણ હોલમાં હશે, એટલે કે સ્કૂલના હોલમાં. હવે જોઈશું નંબર 12. Now Miss Rajlakshmi and Mr. Rajgopal will perform Bharatnatyam. તો આ પણ ક્યાં હશે? હોલમાં. Number 13. Flight number 363 is delayed by an hour. જે ફ્લાઇટ છે 363 નંબરની એ 1 કલાક લેટ છે. તો એ ક્યાં થશે? ફ્લાઇટ ક્યાં હોય? ફ્લાઇટ એટલે એરોપ્લેન. તો એરપોર્ટ. તો અહીં એક્ટિવિટી 3 કમ્પ્લીટ થઈ. નાઉ એક્ટિવિટી 3B. સ્ટડી ધ મેપ. મેપ એટલે નકશો. નીચેના મેપને જુઓ. આપણે 1 બાય 1 જોઈશું. તમને ગ્રીન કલરનું આપ્યું છે, એની બાજુમાં બેંક લખ્યું છે, એની બાજુમાં પોલીસ સ્ટેશન એન્ડ મ્યુઝિયમ, એની બાજુમાં ઓપોઝિટ સાઈડ લખ્યું છે રેલવે સ્ટેશન, અને નીચે દેખો ગ્રીન કલરમાં હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, પાર્ક. વચ્ચે જે રોડ છે એ બંનેની એમાં લખ્યું છે ગાંધી રોડ. ગાંધી રોડની બાજુનું જે બોક્સ બતાવ્યું છે એમાં સ્કૂલ, થિયેટર, સુપરમાર્કેટ, બસ સ્ટોપ, કેફે. ઉપર છે લાઇબ્રેરી, ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ એન્ડ સિનેમા હોલ. અને એની આગળ પાછળ છે એસજી રોડ, અને નીચે જ બાજુમાં છે નહેરુ રોડ. એની આ બાજુ છે કોયલ રોડ, અને કોયલ રોડની પેલી બાજુ છે એરપોર્ટ, હોટેલ. તો આ આપણી દરેક વસ્તુ છે. હવે તમારે ખાલી જોવાનું છે કોણ કોની નજીક છે, કોણ કોર્નર છે, કોણ પાછળ છે, આગળ છે, સામે છે. એ તમારે અહીંયા જોવાનું છે, જે આપણા પ્રેપોઝિશન છે. અત્યાર સુધી તમે કયા પ્રેપોઝિશન જોયા? ઇન, ઓન, અંડર, નિયર. હવે પ્રેપોઝિશનમાં વધારો થશે. નાઉ રીડ ધ sentences and say whether they are true or false. નીચેના સેન્ટેન્સ વાંચો અને તે સાચા છે કે ખોટા તે લખો. The cafe is on the corner of Nehru Road and Gandhi Road. જે કેફે છે એ નહેરુ રોડ અને ગાંધી રોડના કોર્નરમાં છે. તો તમે તમારા મેપમાં જુઓ કે કેફે છે. હા, કોર્નર એટલે ખૂણામાં છે ને? હા, તો શું લાવશે? ટ્રુ. નંબર 2. The police station is between the bank and the museum. જે પોલીસ સ્ટેશન છે એ બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. તો છે હા, ઉપર દેખાય છે ને તમને? બેંક અને મ્યુઝિયમની શું છે? વચ્ચે. તો આવશે ટ્રુ. નંબર 3. The theater is on the corner of એસજી રોડ and કોયલ રોડ. થિયેટર છે એ એસજી રોડ અને કોયલ રોડના ખૂણામાં છે. તો તમે થિયેટર પાસે દેખાય છે એસજી રોડ અને કોયલ રોડના નહીં, પણ એસજી રોડ કોયલ રોડ અને નહેરુ રોડના ખૂણામાં છે. એટલે આ શું થશે? ફોલ્સ. નંબર 4. The library is near the school. જે લાઇબ્રેરી છે એ સ્કૂલની નજીક છે. તો ઇટ ઇઝ ટ્રુ. એ સાચું છે. The bus stop is near the railway station. હવે તમે દેખો બસ સ્ટોપ છે એ રેલવે સ્ટેશનની નજીક છે. નથી. ક્યાં બસ સ્ટોપ છે અને ક્યાં રેલવે સ્ટેશન છે? તો એ દૂર છે. આગળ જોઈશું. ફોલ્સ આવશે નંબર 5 માં. નંબર 6. The museum is opposite the cinema hall. જે મ્યુઝિયમ છે એ સિનેમા હોલની વિરુદ્ધ છે. તો હા, તેની સામેની સાઈડ વિરુદ્ધ દિશામાં છે, એની એકદમ સામે. તો અહીંયા આવશે ટ્રુ. હવે જોઈશું સી. Fill in the blanks using the words in the box. નીચેની ખાલી જગ્યા બોક્સમાં આપેલા શબ્દો વડે પૂરો. અહીંયા જોઈશું આપણે between, જે તમે આગળના સ્ટાન્ડર્ડ 6 માં પણ જોઈ ગયા છો. between એટલે વચ્ચે, બે વસ્તુઓની વચ્ચે. next to એટલે એકદમ અડીને. મારી બાજુમાં કોઈ ઊભું હોય તો એને તરત શું કહેવાય? next to. near એટલે પાસે. પાસે એટલે નજીક. તમારી નજીક છે, અડીને નથી. શું
નજીક છે. થોડું દૂર ઊભું હોય તો પણ આપણે એને શું કહીશું? નિયર. ઓન ધ કોર્નર ઓફ, ઓન ધ કોર્નર ઓફ એટલે ખૂણામાં. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, આપણી સામે. બિહાઇન્ડ એટલે પાછળ, અને ઓપોઝિટ એટલે આપણી વિરુદ્ધ દિશામાં. નંબર 1, ધ સુપરમાર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ્સ. હવે પાછું તમારે મેપ જોવાનું છે અને તમારે એમાં સુપરમાર્કેટ શોધવાનું છે. સુપરમાર્કેટ અને બસ સ્ટોપ તો બંને તમને દેખાવામાં પાસે પાસે લાગે છે, પણ શું આવશે? સુપરમાર્કેટની સામે શું છે? બસ સ્ટોપ. બાજુમાં નથી, સામે છે. તો શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ, ની સામે. નંબર 2, ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. કાર પાર્કિંગ ક્યાં? એરપોર્ટની સામે એટલે કે વિરુદ્ધ દિશામાં, ઓપોઝિટ. નંબર 3, ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. હવે બેંક ક્યાં છે? સ્કૂલની ઓપોઝિટ સાઈડ, એકદમ સામેની સાઈડમાં છે. ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. હવે સ્કૂલની બાજુમાં શું છે? લાઇબ્રેરી દેખાય છે. તો શું આવશે? નિયર. સ્કૂલ છે એ લાઇબ્રેરીની નજીક છે. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો તમે પોસ્ટ ઓફિસ તમને દેખાય છે? હા, તો એ ક્યાં છે? કોર્નરમાં. કોના? નહેરુ રોડ અને ગાંધી રોડના. તો એટ ધ કોર્નર ઓફ, એટ ધ કોર્નર ઓફ. નાઉ એક્ટિવિટી 3D, read the dialogue silently and enact. નીચેના સંવાદ વાંચો અને ભજવો. રિસેપ્શનિસ્ટ એન્ડ ટુરિસ્ટ. તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો તો તમે શું થયા? ટુરિસ્ટ. મુલાકાત લેવા ગયા અને ત્યાં તમને એક કાઉન્ટર ઉપર કોઈ માણસ બેઠેલો હોય અને તે બધા તમને આન્સર આપે તો એને શું કહેવાય? રિસેપ્શનિસ્ટ. ગુડ મોર્નિંગ સર. શુભ સવાર સાહેબ. Tourist says, good morning. Is there a museum nearby? કે શુભ સવાર, શું અહીંયા કોઈ સંગ્રહાલય છે નજીકમાં? Receptionist says, yes, there is. હા છે. Tourist says, can you tell me the way to the museum, please? શું તમે મને મ્યુઝિયમનો રસ્તો બતાવી શકશો? Receptionist says, yes, of course. હા, ચોક્કસ. Go along Coral Road until you come to SC Road. સીધા કોયલ રોડ સુધી જાઓ જ્યાં સુધી એસી રોડ ના આવે ત્યાં સુધી. ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઈટ. અને પછી નહેરુ રોડ ક્રોસ કરો અને જમણી બાજુ વળો. ગો પાસ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. અને બેંક અને પોલીસ સ્ટેશનને જવા દો. ઇટ્સ ઓન યોર લેફ્ટ. તમે બેંક અને પોલીસ સ્ટેશન સુધી જશો અને પછી એ તમારા ડાબી સાઈડ છે. યુ કાન્ટ મિસ ઇટ. તમે એને ભૂલતા નહીં. ટુરિસ્ટ સેઝ થેન્ક યુ વેરી મચ. તમને કોઈ રસ્તો બતાવતા આપણે શું કહીશું? આભાર માનીશું. તો એને કીધું તમારો ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનિસ્ટ સેઝ યુ આર વેલકમ. રિસેપ્શનિસ્ટે કીધું કે તમારું સ્વાગત છે. નાઉ ગો ટુ પેજ નંબર 4. એ મેપ ઉપરથી તમારે મેપના નિશાન સ્ટ્રેટ એટલે સીધું તીર, લેફ્ટ તો લેફ્ટ બાજુ તીર, રાઈટ તો રાઈટ બાજુ તીર, એ બધું તમારે ઉપર જોવાનું છે. એ જોયા પહેલા સ્ટડી ધ સિમ્બોલ્સ. ઉપર જે સિમ્બોલ્સ આપ્યા છે એક્ટિવિટી 4 માં એ તમારે પહેલા રીડ કરવા પડશે અને એ એક્ટિવિટીને આધારે તમારે નીચે તમારી જાતે જ એ સિમ્બોલ લખવાના છે. અને એના પહેલા શું કરવું પડશે? એક્ટિવિટી 4 ના સિમ્બોલ રીડ કરવા પડશે. ઇઝ સ્ટ્રેટ અહેડ. સીધા આગળ જાઓ. પછી તમે સ્ટ્રેટ કરી છે તીર અને ક્રોસની નિશાની. ગો સ્ટ્રેટ અહેડ until you come. સીધા જાઓ જ્યાં સુધી રસ્તો ના આવે. ટર્ન લેફ્ટ. ડાબી બાજુ વળો. ટર્ન રાઈટ. જમણી બાજુ વળો. તમે સીધા કીધું છે અને બે ઝાડ બતાવ્યા છે તો ગો પાસ ધ પાર્ક. પાર્કની વટાવો. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. ટેક ધ ફર્સ્ટ પહેલું લેફ્ટ, સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ અને ફરીથી પણ લેફ્ટ. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. સીધા જાઓ. ફર્સ્ટ રાઈટ બાજુ અને ફરીથી રાઈટ બાજુ.
ઇટ્સ ઓન ધ રાઇટ, તમે કઈ બાજુ છો? રાઈટ બાજુ છો. ઇટ્સ ઓન ધ લેફ્ટ, તમે કઈ બાજુ છો? ડાબી બાજુ છો. ગો એક્રોસ ધ ક્રોસ રોડ, તમારે કોઈ રોડ ક્રોસ કરવાનો છે ત્યારે. હવે એ સિમ્બોલ પ્રમાણે તમારે નીચેના સિમ્બોલને જાતે કરવાના છે. નાઉ એક્ટિવિટી 5. A. Read the details about Gir National Park. ગીર નેશનલ પાર્કની તમારે ઇન્ફોર્મેશન જોવાની છે. આપણે લાસ્ટ યર ક્યાં ગયા હતા? ગીર નેશનલ પાર્ક ગયા હતા ને? ક્યાં આવેલું છે? જૂનાગઢમાં. અને આપણો પ્રવાસ કઈ જગ્યાનો હતો? આપણે ક્યાં ટૂર લઈને ગયા હતા? જૂનાગઢ. તો એ જ છે ગીર નેશનલ પાર્ક. અને ક્યાં આવેલું છે? ગુજરાતમાં. સો નાઉ પ્લેસ સાસણગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. કઈ જગ્યાએ આવેલું છે ગીર નેશનલ પાર્ક? સાસણગીર. ક્યાં આવેલું છે? જૂનાગઢ જિલ્લામાં, ગુજરાત રાજ્યમાં. એરિયા, એનો એરિયા કેટલો છે? એનો વિસ્તાર, ક્ષેત્રફળ 1412 કિલોમીટર, 1412 કિલોમીટર એટલા એરિયામાં એ વિસ્તરેલું છે. એસ્ટાબ્લિશ્ડ એટલે એની સ્થાપના ક્યારે થઈ? 1965 બેસ્ટ સિઝન એટલે તમારે સાસણગીર જવું હોય તો એની બેસ્ટ સિઝન કઈ? મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. અને ગીર નેશનલ પાર્કની મેઇન વસ્તુ શું છે? એમાંના જોવામાં આવેલા લાયન, જે એશિયાના બેસ્ટ લાયન તરીકે ઓળખાય છે. તો એનો સમય કયો છે જોવા માટેનો? મિડ ઓક્ટોબર એટલે ઓક્ટોબરની વચ્ચે, જૂન વચ્ચે, નવેમ્બર અને ફેબ્રુઆરી. નિયરેસ્ટ ટાઉન, એની નજીકનું શહેર કયું છે નાનું? તો વેરાવળ. કેટલું? 42 કિલોમીટર એટલે કે 42 કિલોમીટર્સ. મેઇન એટ્રેક્શન, તેનું મુખ્ય આકર્ષણ શું છે? શા માટે બધા ગીર નેશનલ પાર્ક જાય છે? તો એશિયાટિક લાયન્સ જોવા માટે, જે એશિયાના સિંહો છે એને જોવા માટે. લોકેશન, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ કઈ જગ્યાએ આવેલું છે? ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર્સ ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જૂનાગઢ. જે સાઉથ ઇસ્ટ છે એનાથી એ 65 કિલોમીટર, જૂનાગઢથી 65 કિલોમીટર and 60 kilometer to southwest of Amreli in the Indian state of Gujarat. અને 60 કિલોમીટર અમરેલીથી દૂર છે. નેસ એટલે નાના નાના ગામો, હરિપુર, સાજિયા, જંબુથાલા, વાણિયાવાવ, દાદાગલી, ટિમ્બરા એન્ડ બાબરિયા. આ બધા એના નેસ છે. રિવર્સ, કઈ કઈ નદીઓ આવેલી છે? હિરણ, સૈત્રોંજી, દાતરજી, સિંગોડા, મચુંદરી, ગોદાવરી એન્ડ રાવત. આ 7 નદીઓ આવેલી છે. ટેમ્પલ્સ, કયા કયા મંદિરો છે? તુલસીશ્યામ, કનકાઈ, બાનેશ અને કમલેશ્વર. આ તુલસીશ્યામની તમને વાત ખબર છે કે તુલસીશ્યામમાં શું આવેલું છે? તો તુલસીશ્યામમાં ગરમ અને ઠંડા પાણીના ઝરણા આવેલા છે, એટલે કે કુંડો આવેલા છે કે જમીનમાંથી જ એની જાતે જ ગરમ પાણી અને ઠંડુ પાણી નીકળે છે. વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ. 38 સ્પાઇસીસ ઓફ મેમલ્સ, સસ્તન વર્ગીય 38 પ્રકારના પ્રાણીઓ છે. સસ્તન વર્ગીય છે બચ્ચાને જન્મ આપે છે. અરાઉન્ડ 300 સ્પાઇસીસ ઓફ બર્ડ્સ અને 300 પ્રકારના તો બર્ડ્સ, 37 સ્પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ એન્ડ મોર ધેન 2000 સ્પાઇસીસ ઓફ ઇન્સેક્ટ્સ. રેપ્ટાઇલ્સ એટલે જે જમીન ઉપર સરકીને ચાલે છે, સાપ છે, એ બધાને કહેવાય રેપ્ટાઇલ્સ. જમીનને ઘસડીને ચાલે છે, ગીરોળી, એ બધા રેપ્ટાઇલ્સ છે. અને 2000 સ્પાઇસીસ ઓફ ઇન્સેક્ટ્સ અને જીવજંતુઓ 2000 પ્રકારના. ટાઈમિંગ, હવે ત્યાં જવા માટેનો સમય કયો છે? મોર્નિંગ 7 to 11 એટલે સવારે 7 થી 11 એન્ડ આફ્ટરનૂન બપોરના
15 to 17 hours. 15 એટલે બપોરના 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી. ગવર્નિંગ બોડી, હવે આ સરકારનું છે એટલે એને ગવર્નિંગ બોડી લાગ્યું છે, એ સરકારના હસ્તક છે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, એ જંગલનું થાય એટલે વન વિભાગ, શું કહેવાય એને? વન વિભાગ ગુજરાતનું. ઓફિશિયલ વેબસાઇટ, હવે તમારે ગીર નેશનલ પાર્કની બધી વસ્તુ જાણવું હોય તો એની એક ઓફિશિયલ વેબસાઇટ છે જે આપણે ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરી શકીએ છીએ, www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત, જે આપણા ગુજરાતનું સિમ્બોલ સ્લોગન છે, જય જય ગરવી ગુજરાત. નાઉ ગો ટુ પેજ નંબર 6. હવે આપણે પેજ નંબર 6 ઉપર જઈશું. નીચેના પ્રશ્નોના જવાબ આપો. હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ? કેટલી રિવર્સ છે ગીર જંગલમાં? આ બધા પ્રશ્નો જાતે લખવાના છે. જસ્ટ હું સોલ્યુશન કરાવું છું. નેમ ધેમ, જે આપણે આગળ ગીર નેશનલ પાર્કની ઇન્ફોર્મેશન વાંચી એના આધારે લખવાનું છે. તો ધેર આર 7 rivers in ગીર જંગલ, અને એ સાથે રિવરના નામ તમારે જાતે લખવાના છે. વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? તમારે એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય છે, થોડી ઇન્ફોર્મેશન આપી હોય ને એના આધારે ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે. તો વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન? એશિયાટિક લાયન. નંબર 3, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? એ પણ અંદર છે. નંબર 4, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમિંગ ફોર સાઇટિંગ ધ લાયન્સ? કયો સરસ સમય છે? તો એ પણ તમારી સેકન્ડ લીટીમાં છે, સોરી થર્ડમાં, મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. હવે એના જ આધારે બી પૂરીશું, ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરવાની છે. એ બ્લેન્ક સ્પાઇસીસ ઓફ રેપેટાઇલ્સ. કેટલા સ્પાઇસીસ રેપેટાઇલ્સ છે? તો 37. બી 2000 સ્પાઇસીસ ઓફ, કેટલા છે? 2000 કોણ છે? ઇન્સેક્ટ્સ. સી વેરાવલ ટાઉન ઇઝ, ખાલી જગ્યા કિલોમીટર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. વેરાવલ ટાઉન છે એ ગીર નેશનલ પાર્કથી કેટલું દૂર છે? તો 42 કિલોમીટર્સ. એન્ડ ડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ, ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક. એ શું છે? ગવર્નિંગ બોડી. ગવર્નિંગ બોડી. હવે એના પછી સી જોઈશું. રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ્સ ઇન ધ મેપ. નીચે ઇન્સ્ટ્રક્શન વાંચો અને મેપ દોરો. તમને નીચે જે મેપ આપેલો છે એમ બાજુમાં યુ આર એટ ગાધારી, ગો ટુ તલાલા, ડોન્ટ યુઝ ધ રેલવે, એ પ્રમાણે તમારે ડુ યોર સેલ્ફ, તમારે જાતે